તો ખેડા જિલ્લાના વસો તાલુકાની પેટલી પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા આંતરિક વિવાદ અંગે શિક્ષણ વિભાગ દ્વારા તપાસની પ્રક્રિયા તેજ બની છે। શાળાના શિક્ષકોએ 3 દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર આપીને આચાર્ય વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા। આ આક્ષેપોમાં આચાર્યના અયોગ્ય વર્તન, અભદ્ર વ્યવહાર, મહિલા શિક્ષિકાઓ સાથે અસભ્ય વર્તન તેમજ શાળાની વિવિધ ગ્રાન્ટ્સમાં ગેરરીતિના આરોપો કરવામાં આવ્યા હતા। આ રજૂઆત બાદ પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી છે। ત્યારે ગઈકાલથી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની આગેવાની હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે। ગઈકાલે ટીમે શાળાના બાળકોની હાજરી, શૈક્ષણિક પ્રગતિ અને અન્ય શૈક્ષણિક બાબતોની ચકાસણી કરી હતી। શાળાના તમામ રેકોર્ડ્સ, એકાઉન્ટ્સ તથા સંબંધિત દસ્તાવેજોની વિગતવાર તપાસ ચાલુ છે। તપાસ પૂર્ણ થયા બાદ આ તથ્યો અને પુરાવાના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ ડીડી મકવાણા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નડિયાદ। આજે પેટલી પ્રાથમિક શાળામાં આવ્યા છો તપાસ માટે, શું કહે? પેટલી પ્રાથમિક શાળામાં 2 દિવસ અગાઉ શાળાના તમામ શિક્ષકો દ્વારા મુખ્ય શિક્ષક વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવેલ। તે અંતર્ગત માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તપાસ માટે અમને સમિતિ બનાવીને મોકલવામાં આવેલ છે। આ સમિતિમાં માનનીય નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વસો અને ટીપીઓ નડિયાદ તરીકે અને સાથે અમારી સાથે સીઆરસી અને બીઆરસીની પણ સીઆરસી અને બીઆરપીની ટીમ જોડાયેલ છે। શિક્ષકોના આક્ષેપો છે કે પ્રિન્સિપાલ સાહેબે જે પ્રવાસના પૈસા છે એમાં પણ ઉચાપત કરી છે, એ બાબતે શું? હાલ તપાસ ચાલુ છે। અમે શાળાના તમામ રેકોર્ડોની ચકાસણી કરી રહેલ છે। તપાસ પૂર્ણ થયા બાદ તથ્ય વિશે ચર્ચા કરી શકીશું। જે આક્ષેપો કરવામાં આવેલા છે શાળાના શિક્ષકો દ્વારા, એ તદ્દન હું નકારું છું। એ પાયાવિહોણા આક્ષેપો છે। બાળકોના શિક્ષણ કાર્ય માટે જે મેં પ્રયત્નો શરૂ કર્યા, એટલે આમને એ ચૂભતા સામૂહિક એ લોકોએ મારા સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે માન્ય ડીડીઓ સાહેબ અને મારા ડીપીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું હતું। અને આજના ન્યૂઝપેપરની અંદર પણ તમે જોયું હશે કે મેં પ્રવાસના પૈસાની ગેરરીતિ કરી છે, સ્વચ્છતાના પૈસાની ગેરરીતિ કરી છે, કે સ્ટેશનરીના પૈસાની। આ પણ એકદમ પાયાવિહોણી છે। સ્ટેશનરીના પૈસા બાબતે અમારી જે કન્ટિન્જન્સીનો હિસાબ છે, એ હિસાબ ઓલરેડી નિભાવવામાં આવે છે, એ પણ મેં મારી તપાસ સમિતિ સામે રજૂ કર્યો છે। પ્રવાસનો હિસાબ છે, એ પણ તપાસ સમિતિ સામે રજૂ કર્યો છે। પીએમશ્રી શાળા છે એટલે એક્સપોઝર વિઝિટ મારે કરવી પડતી હોય છે। સાથે એ સિવાય પણ એક પ્રવાસનું આયોજન અમારે ત્યાં થઈ ચૂકેલું હતું, અને જેના પૈસા એ લોકો ભલે 900 રૂપિયા કહે છે, પણ હું 1000 રૂપિયા કહું છું કે શિક્ષકોએ 1000 રૂપિયા ઉઘરાવ્યા હતા। કેટલીક વધઘટ જે પરત હતી, એ પરત મારું ખૂબ કહેવા પછી બહુ લાંબા સમય પછી 18-20 દિવસ પછી બાળકોને કેટલીક રકમ પરત કરી હતી। શિક્ષકો દ્વારા પણ મને કહેવાયું હતું કે બાલ્યાર્પણમાં પૈસાની જરૂર પડશે, તો આપણે આ વધારાના પૈસા જે અત્યારે વાલીઓના છે, પ્રવાસ કરીશું ત્યારે એને મૂકી દઈશું, પણ એ પૈસા વાપરવા માટે મેં નકારી હતું કે આપણે એ પૈસા આપણે વાપરી શકીએ નહીં। અને આ મયુરભાઈ પટેલે મને 6 તારીખને સાંજે 4 વાગે, ખબર નહીં એમનો કોઈક બદ ઇરાદો હશે કે શું, અત્યાર સુધી મને પૈસા ન આપ્યા, પણ 6 તારીખે એમના કોઈક પ્રી પ્લાનિંગના કારણે મને 6 તારીખે સાંજે 4 વાગે મને પ્રવાસના પૈસા પરત કરેલા છે। ત્યાર પછી આ ઇન્સિડન્ટમાંથી હું બહાર આવી શક્યો નથી। બાકી પૈસા શાળા પાસે જ છે, કોઈ જગ્યાએ વાલીઓનો પૈસો ગેરરીતિ થયેલી નથી। તમામ બાળકોના પૈસા એમના વાલીઓને પરત કરવામાં આવશે। એક પણ રૂપિયો આગળ પાછળ નહીં થાય।